અમદાવાદમાં ચાલતી ગૌ તસ્કરીનો મોટો પર્દાફાશ થયો છે। જી હા, ગૌ વંશ લઈને જતી કારનો અકસ્માત સર્જાયો। ચંદ્રનગર બીઆરટીએસ સ્ટેશન નજીક રાત્રે અકસ્માત થયો હતો। ગૌ સેવકોથી બચીને ભાગતી કારે અકસ્માત સર્જ્યો। આ કારમાં સવાર 4 જેટલા શખ્સો 4 ગૌવંશ ભરીને લઈ જતા હતા। અકસ્માત થતાં આ પૂરો પર્દાફાશ થયો છે। અન્ય એક કાર પણ સુરક્ષા માટે ચાલતી હતી। સાથે ગૌ સેવકોએ પીછો કરતા તસ્કરોએ કાર પૂરપાટ ઝડપે દોડાવી તેજ ગતિએ કાર ચલાવતા અકસ્માત સર્જાયો હોવાની વિગતો છે। 4 પૈકી 3 શખ્સો બચીને ભાગવામાં સફળ થયા છે। મકબૂલ નામનો એક શખ્સ સકંજામાં આવી ચૂક્યો છે। કારની અંદર ગાયો ભરવા તમામ સીટ હટાવી દેવામાં આવી હતી। કારમાં તપાસ કરતા 2 અલગ અલગ નંબર પ્લેટ પણ મળી આવી છે। આ કાર પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ જ કાર છે જેનો અકસ્માત સર્જાયો છે અને આ કારની અંદર કેવી રીતે આખું અલગ જ આયોજન કરવામાં આવ્યું હતું જેથી વધારે માત્રામાં ગાયોને આ કારમાં ભરીને લઈ જઈ શકાય। 4 જેટલી ગાયો આ ગાડીમાંથી બહાર કાઢવામાં આવી છે। 4 જેટલા શખ્સો આ 4 ગાયોને ભરીને લઈ જતા હતા। સાથે સુરક્ષા માટે વધુ એક ગાડી પણ જોડે રાખતા હોવાની વિગતો સામે આવી છે। મોડી રાતની આ ઘટના જ્યાં ગૌ વંશના તસ્કરી માટેનો મોટો પર્દાફાશ થયો છે। 2 દ્રશ્યો અલગ અલગ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ગૌવંશ ભરીને કારમાં લઈ જવાઈ રહી હતી। તે દરમિયાન આ કારને પકડવા માટે કેટલાક લોકો એક્શનમાં આવ્યા અને તે દરમિયાન પૂરપાટ ઝડપી ચાલતી કાર કાબુ ગુમાવે છે અને જઈને અકસ્માત સર્જે છે। 4 પૈકી 3 શખ્સો તો બચીને ભાગવામાં સફળ થયા છે પણ એક મકબૂલ નામનો શખ્સ જેને ઝડપી પાડવામાં આવ્યો છે। ગૌ સેવકોએ પીછો કર્યો હતો। ગૌ સેવકોને બાતમી મળી હતી કે આ રીતે ગૌ વંશને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે અને આ બાતમી મળતાની સાથે ગૌ સેવકો એક્શન મોડમાં આવી ગયા અને આ કારનો પીછો કર્યો હતો। અન્ય એક કાર પણ તેની સુરક્ષામાં ચાલતી હોવાની વિગતો સામે આવી રહી છે। આ કાર તમે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। 2 જેટલી નંબર પ્લેટ પણ આ ગાડીની અંદરથી મળી આવી છે એટલે આ જે નંબર પ્લેટ છે તે પણ ફેક હોવાનું માનવામાં આવી રહ્યું છે। હાલ તો પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસ પણ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। સીસીટીવી આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। આપ જુઓ પૂરપાટ ઝડપે ચાલતી આ કાર કેવી રીતે અકસ્માત સર્જે છે। કેમ અકસ્માત સર્જ્યો, કેમ આટલી પૂરપાટ ઝડપે ચાલતી હતી? કેમ કે તેઓ ગુનાના દાયરામાં આવી ગયા હતા। તેઓ ગૌવંશને ઝડપીને લઈ જઈ રહ્યા હતા અને તે દરમિયાન ગૌ સેવકોની કાર તેમનો પીછો કરતી હતી। ડરના મારીએ પૂરપાટ ઝડપે આ ચાલતી કાર કેવી રીતે અથડાય છે, કેવી રીતે અકસ્માત સર્જે છે તેના એક્સક્લુઝિવ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આ મકબૂલ નામનો શખ્સ આપ જુઓ ટીવી સ્ક્રીન પર આપ જુઓ। મકબૂલ નામનો આ શખ્સ છે જેણે આ કારને ભરીને લઈ જઈ રહ્યો હતો। પોતાની કારમાં અલગથી પૂરું આયોજન કરવામાં આવ્યું હતું। સીટ કાઢી દેવામાં આવી હતી। ગૌ સેવકોને બાતમી મળી હતી કે આ રીતે આ ગાયોને લઈ જવામાં આવી રહી છે અને તુરંત જ ગૌ સેવકો એક્શનમાં આવ્યા। આ કારને ઝડપી પાડવા માટે આ કારની પાછળ ભાગ્યા। કાર તે ઝડપે દોડી અને કઈ રીતે અકસ્માત સર્જ્યો તેના દ્રશ્યો છે। હાલ તો આ શખ્સને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચંદ્રનગર બોલાય, ચંદ્રનગર આવવાનું છે। બધાને બોલાવો 4-5 નામ બોલ। મહેબૂબ નામ છે। મકબૂલ નામ। તો આપ જુઓ ગૌ તસ્કરીના ઘણા બધા મામલા અને ઘણી બધી ફરિયાદો સામે આવતી હોય છે પણ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે બતાવે છે કે કેવી રીતે ગુજરાત અને અમદાવાદમાં ગૌ તસ્કરીનો મોટું કૌભાંડ ચાલતું રહ્યું છે। 4 જેટલી ગાયો ગૌ તસ્કરી થતા બચાવી લેવામાં આવી છે। ગૌ સેવકોની બાતમી મળી હતી અને સાથે પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી। અમદાવાદના ચંદ્રનગર વિસ્તારમાં ગૌ તસ્કરી દરમિયાન જે ગૌ સેવકો છે તે પીછો કરતા મોટો અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે। આપ જોઈ શકો છો હાલમાં ચંદ્રનગર બીઆરટીએસમાં આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો। સીસીટીવીનો પોલ છે, બીઆરટીએસની રેલિંગ છે, આખી પથ્થરની રેલિંગ છે, તે સહિતનો આખો જે આ કાટમાળ જોવા મળે છે તે ખરેખર રાત્રે 2 થી 2:30 વાગ્યાની આ ઘટના છે અને એનું કારણ એ છે કે નારોલથી પ્રાઇવેટ કારમાં કેટલાક ગૌ તસ્કરો 5 જેટલા જીવોને ભરી અને અહીંયાથી પૂરપાટ જતા હતા જેની જાણ ગૌ સેવકોને થઈ હતી અને તે બાદ તેમનો પીછો કરતા પોતાનો જીવ બચાવવા માટે જે ગૌ તસ્કરો હતા ત્યાં બીઆરટીએસની રેલિંગમાં ઘૂસ્યા હતા અને
સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા તે આ આખો અકસ્માત સર્જાયો છે. અને જે કારમાં પશુઓ ભરેલા હતા તે કાર અહીંયાથી લગભગ 200 મીટર દૂર જઈને BRTSની રેલિંગમાં જ અથડાઈ છે અને તેનું મોટું નુકસાન થયું છે. સમગ્ર મામલો જે છે તે પાલડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ 4 થી 5 જેટલા શખ્સો હતા, જે પૈકી એક શખ્સને ઝડપી પાડવામાં સફળતા મળી છે અને પોલીસે સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરી છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.